સુરતમાં ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીનો કહેર. મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ પર 45 વર્ષીય વ્યક્તિનું ગળું કપાયું. લોહી લુહાણ હાલતમાં બ્રિજ પર પડી જતા રાહદારીઓ મદદે આવ્યા. ઉત્તરાયણના તહેવારને હજુ થોડા દિવસોની વાર છે, પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. શહેરમાં વાહન ચાલકોના ગળા કપાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં એક 45 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. લોહી લુહાણ હાલતમાં બ્રિજ પર પડી જતા રાહદારીઓ મદદે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ શહેરના અડાજણ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ નામના 45 વર્ષીય વ્યક્તિ મજુરા ગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. દોરી વાગતા જ પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા. આ બનાવ બનતા જ અને વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. એક રાહદારી યુવકે જણાવ્યું કે આ વ્યક્તિ મજુરા ગેટના બ્રિજ પર ગળું કપાયેલી હાલતમાં હતા અને ઘણા બધા લોકોનું ટોળું તેમની આજુબાજુ જોવા મળ્યું હતું અને અમને લાગ્યું કે તેમને ગંભીર ઈજા થઈ છે અને પતંગની દોરીના કારણે તેમનું ગળું કપાયું કે અમે તેમને સારવાર માટે નવી હોસ્પિટલમાં લાવ્યા છીએ. પશુપતિસિંહને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડા દિવસ પહેલા જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા બ્રિજ પર અત્યારથી જ વાયર લગાવીને લોકોના ગળા કપાતા અટકાવવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય. ये भाई कहाँ से कहाँ जा रहे थे, कैसी घटना? इनका कुछ पता नहीं, एड्रेस का कुछ पता नहीं है. आपको कहाँ पे मिले? आपका नाम? मुझे ये सिविल वाले ब्रिज पे अंकल मिले थे, तो हम लोगों ने देखे इनका गर्दन कटा हुआ था. हम लोग इनको सिविल में लेके आए, इनको यहाँ एडमिट करा हुआ है. हम लोग आ रहे थे तो इनको कोई लेके आ नहीं रहा था. हम लोग इनको लेके आए यहाँ पे. ये कितने बजे की घटना? ये अभी 1-1.5 घंटा पहले की बात है. क्या वहाँ क्या भाई करते थे आपने? क्या हम लोग ब्रिज पे से आ रहे थे, तो इनको देखे वहाँ खड़े थे, ट्रैफिक लगा हुआ था, तो हम लोग उतर के देखे ये अंकल थे, तो उनको हम लोग वहाँ से लेके आ गए. इनको क्या लगा? इनको मांझा लगा हुआ है, पतंग वाला डोरी लगा हुआ है. आपका नाम क्या है? मेरा नाम शाहिद है. आप इनके साथ दूसरे भी दोस्त थे, आपके क्या नाम? वो लोग चले गए. हम लोग 2 जन है. वो लोग ऐसी सेवा करनी चाहिए कि नहीं? हाँ, करनी चाहिए ना, अच्छी बात है. किसी की मदद करना अच्छी बात है. जब लगा तब तो मतलब कितनी पब्लिक थी? क्या पब्लिक थी 10-15. ट्रैफिक लगा हुआ था वहाँ पे, पूरा झुंड बना हुआ था, ट्रैफिक ज्यादा लगा हुआ था. तो उसमें से कोई मदद नहीं, कोई उनको लेके नहीं आया. तो हम लोगों ने देखे, हम लोग गाड़ी रुकाए, फिर उनको लेके आए यहाँ पे. फिर अभी वो भैया के घर वाले आ रहे. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज, सूरत.